આજે તો આનંદી ક્રિએશનમાં સાર્થક કંઈક નવું લાવે ને તો જ બતાવે ને, બાકી કસ્ટમરને આપણે બતાવવાનું થતું જ નથી. ભાઈ હવે આ ભાઈ જૂના ને ધતિંગ નવા, હવે ભાઈ શું લાયા, કંઈક લાયા હો નવું લાયા છે એટલે તો ખોલ્યું છે કે ભાઈ આ હેવી લગન સીઝન માટે હેવી એકદમ કન્સેપ્ટ લઈને આવ્યો. જો ભાઈ મારા ખાલી ગ્રાહક પતાવવા સિવાય આપણે કોઈ મૂડ નહીં, આપણે કોઈ કામ નહીં કરવાના. ગ્રાહક આવશે ને બેનો માટે સારી વેરાયટી લાયા હોય ને તો જ મને આગળ કામ કરું. જો ખાલી પીસ જો એકદમ ફટાફટ પતાય, બહેનોને ગમી જાય, તમારે બતાવવાની જરૂર નહીં પડે એવા પીસ લે. કેમ કે ભાઈ હવે તમે તો ફર કરો છો, દુનિયાભરની વેરાયટી શોધીને લાવો. અહીંયા મજૂરી મારે કરવાનું, બેસ્ટ કલેક્શન જ જોઈશે. મારે ગ્રાહક પતાવવાના, ગ્રાહક એક્ટિવ થવા જોઈએ. આપણે ફરીએ છે એના માટે કે ગ્રાહક ફટાફટ પતાય કે ગ્રાહકને ફ્રોક સ્ટાઇલ. આ ભાઈ શું પ્લાઝો વાળું કોઈ લાયા કે નહીં લાયા? જો આ પ્લાઝો વાળું, આ પ્લાઝો વાળું છે, બતાવો. ફૂલ ઘેરા વાળો પ્લાઝો. ઓહો, બસ આવું જ કલેક્શન જોઈએ. તો આ તો ભાઈ તું ફર યાર, તું ફરે ને એટલે આપણે કોઈ, કેમ કે ગ્રાહક ખુશ થાય ને એટલે પહેલું આપણે કોઈ બી સાઈબાગમાં અષ્ટમંગલ કોમ્પ્લેક્સમાં શોધે ને એટલે આનંદી ક્રિએશનનું પહેલું જ નામ મોઢે આવવું જોઈએ. બાકી એના જેવું કોઈ નામ મોઢે ના આવવું જોઈએ એના સિવાય. બરાબર. અનારકલી, મોલચંદેરી બધા અલગ અલગ નવા કન્સેપ્ટ લઈને આવ્યું. બરાબર. જો એટલે બેનો હવે તમે એક બેને કીધું હતું કે ભાઈ સાર્થકભાઈ કોમેન્ટમાં લખ્યું હતું કે સાર્થકભાઈ ક્યાં ગયા? સાર્થકભાઈ બેનો તમારા માટે ફરી રહ્યા છે, અલગ અલગ ટાઈપની વેરાયટી શોધી રહ્યા છે. એટલે બેનો ચિંતા નહીં કરવાની, સાહેબાગમાં જ છે, આનંદી ક્રિએશનમાં જ છે. સાર્થકભાઈ તમારા માટે જ ફરે છે. નવું કલેક્શન જોઈતું હોય તો આપણે આનંદી ક્રિએશનમાં આવી જાઓ ને આપણું પેજ ખાસ કરીને ફોલો કરી જ દો બેનો.